પુનિત કરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કી તો મનુકુળમાં વાસ જો ગુપ્ત ચરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું આંખે રસ બિના તમને ભાળિયા અનુભવ નંદના વનના વિરલ વિહારી જો બાકી જ્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી કપૂરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા ન્યામપુર મારું ક્ષેત્રમાં તૌકી સ્વર્ગીય રૂડાલા કમલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 48 વાંચો. વવાણિયા માહ 1945. જિજ્ઞાસુ, આપના પ્રશ્નનો ઉત્તર મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રશ્ન ટાંકીને લખું છું. પ્રશ્ન: વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? ઉત્તર: વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષ્યમાં હશે, છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્ય ગણી દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે. વ્યવહાર શુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે. 1. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે અને રળવાની જેને જરૂર નથી તેણે ઉપાધિ કરી રળવા પ્રયત્ન ન કરવો જોઈએ. 2. જેને ધર્મ સંબંધી બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવું જોઈએ. સર્વસંગ પરિત્યાગી થવાની જેની જિજ્ઞાસા છે તેને આ નિયમોથી સંબંધ નથી. 3. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જાવા નાખતું હોય તેણે પ્રથમ તેની વૃદ્ધિ કરવાનું કારણ પોતાને પૂછવું. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય કિંવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું. તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવું. તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ. 4. પરિણામે આર્તધ્યાન દેવાની જરૂર પડે તેમ કરીને બેસવાથી રળવું સારું છે. 5.
જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને કે વચનને ન હોય. અનાચારથી મન સુખી થતું નથી. આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર, અસત્ય અને સહજ માયા સેવવો પડે તો મહાશોચથી સેવવું. પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું. સેવવામાં નીચેના દોષ ન આવવા જોઈએ. એક, કોઈથી મહાવિશ્વાસઘાત. બીજું, મિત્રથી વિશ્વાસઘાત. ત્રીજું, કોઈની થાપણ ઓળવવી. ચોથું, વ્યસન સેવવું. પાંચમું, મિથ્યા આળનું મૂકવું. છઠ્ઠું, ખોટા લેખ કરવા. સાતમું, હિસાબમાં ચૂકવવું. આઠમું, જુલ્મી ભાવ કહેવો. નવમું, નિર્દોષને અલ્પમાયાથી પણ છેતરવું. 10મું, ન્યૂન અધિક તોડી આપવું. 11મું, એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું. 12મું, કર્માદાની ધંધો. 13મું, લાંચ કે અદત્તા દાન. એ વાટેથી કંઈ રળવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહાર શુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો. ફરી વચ્ચે વિચારીએ, આપણે માટે ખાસ આ પત્ર છે. આપણે સંસારમાં રહીને પણ આપીત કરવું છે. જિજ્ઞાસુ એટલે મુમુક્ષુ. આપણા પ્રશ્નો ઉત્તર મારી યોગ્યતા પ્રમાણે આપનો પ્રથમ ટોકીને લખું છું. તમે જવાબ માંગ્યો પ્રશ્નને ઉત્તર આપું છું. પ્રશ્ન, વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? એટલી ભક્તિ કરે નહીં ચાલે. વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ. વ્યવહાર શુદ્ધ ના હોય ભક્તિ કરે તો લોકો ભોગવે. આવું તો શીખવતા છે. એટલે આત્માને ઉન્નતિ થાય તે અર્થે વ્યવહાર ચલાવવાનો. ભલે વ્યવહાર નુકસાન આવે પણ આત્મામાં નુકસાન ન થવું જોઈએ. આ કોક પછી કોકરા ભેગા કરશો શું લઈ જવાના છો? આત્મા બગડે તો બધું બગડ્યું. વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં છે. છતો વિષયની પરમતા માટે અવશ્ય ગણિત દર્શાવ્યું છે કે આ લોકમાં સુખનું કારણ જેનો વ્યવહાર શુદ્ધ છે એના આ લોક પણ સુખ હોય છે. અને જે ડોળ હોય એ સુખ નથી હોતું. એ જવાબદારી આપવાનો જ નહીં પાછો. એ જોડે સારા માણસોનો વિશ્વાસ નહીં રાખે. પરલોકમાં સુખનું કારણ જેની નીતિ સારી છે, સદાચાર વધી કરીને પુણ્ય વધીને આવતો પણ સુધરશે. એટલે જે અહીં પાપ કરે છે આવતા ભોગવશે. પાપ કરતા પાછું બાળી ના જોયું પણ આત્મા તો કર્યું જ નહીં. ભેગું કરો કોને માટે? ભેગું કરેલું હોય રહેશે. પાપ તો પોટું સાથે જ હશે. ધર્મ એવું નથી શીખવતો કે લૂંટેલો લોકોનું. કેટલા ધર્મ ના લોકોનું એને પણ બહુ છે લઈ લો. એવું આપણે નહીં કરવું. એના પુણ્યથી છે. આપણે જો ધર્મ નીતિ પ્રોત્સાહશું તો પેટ તો ભરાશે જ. કોણ ભૂખે મરી ગયો? એના કને હાથીને પણ બધાને મળે છે. માણસના અવસર મોતીનો ચારો પણ મળે છે. ઉધઈને હુકો પાંદરોય મળે છે.
અડસણ માઠે મળે છે. એટલે આ જીવને શું છે કે પાપ કરું, ચોરી કરું ને, પૈસા ઓળખો, પૈસા તારે શું કરવાના? આ મોદીને જતો રહેવાનો. એને આત્મિક કરવું છે. કદાચ દસ્તાવેજ છે, નીકળી જવા જેવું છે, પણ ઉપાધિ સર્જી હોય શું કરીએ પૂર્વભવથી? તો ગ્રસ્તાશ્રમ પણ આપણો પવિત્ર જોઈએ. આ લોકમાં સુખનું કારણ, પરલોકમાં સુખનું કારણ, જે સંસારપતિ થાય તેના વ્યવહાર શુદ્ધિ. આ ભાવ આવતો બે સુધરે. સુખના સરો જિજ્ઞાસુ છે. બધાને સુખ જોઈએ છે. સુખ જોઈએ છે ને, તો સુખ વાવો તો સુખ મળે, દુઃખ વાવો તો દુઃખ મળે. વાવો તેવું લણો. ખેતમ કોદરા પાક્યા રડે, તો શું વાવ્યું તું? ઘઉં આવ્યા તો ઘઉં પાક. સુખના જિજ્ઞાસુ શું છે? વ્યવહાર સુધીથી જ્યારે સુખ છે તેની આવશ્યકતા નિશંક છે, તો જરૂર છે વ્યવહારની શુદ્ધિની. હવે એક જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે, જ્ઞાની પાસે સાંભળ્યું છે ધર્મની વાત, અને રડવાની તેને જરૂર નથી, તૈયાર ઢગલા ઉપર છે, અથવા તો પેન્શન આવે છે, બેઠી આવક છે, તો નવરો બેસીને ભગવાન ભજન કરીને હજુ મથું યુગા મથું ખવાતું નથી, એટલું બધું છે. કેટલાક તો ખવાય ને ખાવા દે નહીં, વાપરે ને પોતે ના વાપરે, ઢગલા પર બેસી રહે. કોણ? ગંજીનો કૂતરો. ભાઈ ને હો, ધડકા તાલુકા મુંબઈમાં છે એવા કોઈ ગંજીના કૂતરા? ગંજી તો બધી ખેડા જિલ્લામાં. ગંજી એટલે ઘાસનો ઢગલો. ઘાસના ઢગલા ઉપર કૂતરું બેઠું હોય. કૂતરું ઘાસ ખાય તો ગાય ખાવ તો ગાયને પછી કાઢી મેલે. પેલી ગાય કે છે, અલ્યા કૂતરા, તું તો ખાતો ખાવા દેતોય નથી, ખાઈને ખાવા દે નહીં. છે ખાધા જેટલું તો માથાકૂટ કરશો જ નહીં. કોને માટે? કોકને માટે. તેનું નસીબ નહીં હોય તે કોકને માટે તું રડે જ. સંસાર તો કરવા જેવો નથી, માથે પડે તો કરવો પડે. તો આ જે શુદ્ધિ બતાવી એ પ્રમાણે રહેવું પડે. ભેગું કરો ને. શા માટે? રડવાની જેને જરૂર નથી તેણે ઉપાધિ કરી રડવા પ્રયત્ન ન કરવું જોઈએ. બસ મારે ખાધા જેટલું છે, ભલે બાપનું રડેલું, મારે શું વાંધો છે? મારે નહીં કર ધંધો, એટલે કરીને ધંધો માર નહીં કહો, માર બહુ છે. આમ છતાંય નસીબમાં ના રે, ધંધો કરતો હોય તે જતું રહે, ચોખ ઓતડ થઈને રહે. હજુ આવે છે, હજુ આવે છે, આવે છે શું? પછી કાચી માટીની પાળી તૂટી જશે ને, તળિયા ઝાટક જતું રહેશે. ના તે આવા આવવા ના દેશે વધારે. ઉલેચવા મોડો, પાળી તૂટી જશે, કે સુધી ટકે છે નથી સંતોષમાં. ધર્મ ક્યારે થશે? સંતોષ હશે ત્યારે. સંતોષી નર સદા સુખી. જેને સંતોષ નથી ને, એને ગમે એટલું તો થોડું થોડું રહેશે. માં નથી જોઈતું, બસ નથી ગયો.
જોઈએ છે પાત્ર આશા ઊણી ખાડ પાળથી પુરાય નહીં. હેમ મેરું સમ હોય તો પણ મન માને નહીં. ઘણા ઘણા ધનવાનો પારો ગણે કે એની ગણતરી નથી એટલું જેની પાસે છે. એને મંદે હોય તો જોગ નથી એને. એ તો ઓટોમેટિક થતા હોય છે વેચવા. ઓછું હોય ને તો ઓછું વેઢાડવું, જાદુ હોય તોય આટલી બેંકની રસીદો, આટલા ફરણામો ને આટલા ફરણામો પોતાની આ બધું ગણતો જ હોય. ક્યાંથી વધારાનું વેઢાડવાનું છે, ખવાતું નથી. આપણે શું કરવું? ખાધા જેટલું હોય તો ઉપાધિ કરવી નહીં અને સમય આત્માર્થે ગાળવું. અને હોય જો વધારે ખાતા કરતા હોય ઉલેચવા મળવું. ના હોય તો નહીં હો, પણ વધારે તો ઉલેચ નખજો. આ તો ભેગું જ કરવું છે. શું થાય? અને મૂકીને જતો રહેવાનો. માખીએ તો મદ કીધું અને લૂંટનારે લૂંટી લીધું. શું ના થાય? કીડી સંતન તેતર ખાય, કીડી દોડા ભેગા કરે તેતર બગડાણી થઈ જાય. મૂળ વાત એક જ છે. થોડું મળ્યું કે ઘણું મળ્યું હોય, સમય બતાવીને આત્માર્થ કરો. આ જીવન આત્માર્થ માટે છે, નહીં કે દેહાર્થે. જેને ધર્મનો બોધ થયો છે છતાં સ્થિતિનું દુઃખ હોય તો બનતી ઉપાધિ કરીને રળવા તેને પ્રયત્ન કરવું જોઈએ. તો બોધ સાંભળ્યો પણ સ્થિતિ નરમ છે તો ધંધો કરો. ચાલ તારે શું કરું? તારે નોકરી કરું. પણ નોકરીમાં 15 પૂરું ના થાય તારે શું કરું? બીડીઓ વાળીશ, મજૂરી કરવા જઈશ, ડોરો વેચવા દઈશ. ટાઈમે અધૂરું પૂરું કરવા માટે જ કરે છે. પણ આ તો ભેગું જ કરવું છે. બસ કેટલાક તો ચારે બાજુનું લેવાનું. વેપારમાં એવું કરવું ને, વ્યાજે હું મૂકવું ને, નોકરી એવું કરવું. તમે બીજા વાર ધંધો રાખ્યો ને બધા તું જ કરીશ. એક જ લગ્ન લાગી છે. બસ ભેગું કરવું. કોની હારું? આઈનો પડી રહેશે, કરવાનું રહી જશે. એ માથાકૂટ છે. જે માટે કરવા આવ્યો હતો તે તો રહી ગયું. ઢગલા મૂકીને તારા શાખપના સર્વસંગ પરિત્યાગી થવાની જિજ્ઞાસા છે. એને આ નિયમોથી સાધુનો નિયમ, સાધુ તો બુદ્ધ મૂકી દીધું છે. ત્રીજું, ઉપજીવન સુખે ચાલી શકે તેમ છતાં જેનું મન લક્ષ્મીને માટે બહુ જોવા નાખતું હોય, નિરોતે દાડો થયું હોય તો હજુ ભેગું જોવા નાખતો હોય, તેણે પ્રથમ તેની વૃદ્ધિનું કારણ પોતાને પૂછવું કે શું કરું ભેગું કરીને? ખાધા જેટલું નથી કોણ ભેગું કરે છે? કે ના, નહીં જોતા જવા દે, નિરોત આવું ના, મારે ભેગું કરવું જ નથી. ભેગું જે એટલું કરશો એટલું આત્મા નુકસાન છે. વધવાપણો સંસારનો નરદેહને હારી દેવો. કોંકરા તો ભેગા કર્યા, રત ચિંતામણી ખોયો. રત ચિંતામણી એવો મનુદેવ ખોયો અને કોંકરા ભેગા કર્યા. કેવો ડાયો? આપણે કેવા ડાયા? રત્ન ચિંતામણી જેવો મનુદેવ ખોયો, બધો રાજી થયો, કોંકરા ભેગા કર્યા. આ ડાયો ગોળો કે બધાની વાત નહીં. આપણે આત્માર્થ કરવો છે માટે
જેટલું બને તેમ આત્માર્થે જ જીવવું છે. તો ઉત્તરમાં પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય કે પરોપકાર તો ઠીક છે, કેવા પરિણમિત લાભને હાનિ પહોંચાય સિવાય કંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું. તેમ છતાં ન મળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આપવું, આટલી બધા નહીં. મારે 10 વીઘો જમીનથી વધારે નહીં જોઈએ, મારે 2 ઓરડાથી દોડો નહીં જોઈએ, મારે એક જોટો કપડો જોઈતો નહીં જોઈએ. પણ મર્યાદા નહીં, પછી શું થાય? જેમ વધે એમ લોભો થાય છે, વધે એમ લોભો થાય છે. ક્યારે છુટકારો થશે? એક જણાને ખેડૂત જમીને બહુ ધરખડા, જમીન બહુ જોઈએ. એક જણ કે તું મારવાડીમાં જા, ત્યાંનો રાજા મફત જમીન આપે છે. આ તો ત્યાં ગયો, કેમ અમારે જમીન પણ એમ અહીં શરત કેટલી છે, સવારથી હું સુધી દોડું ને કુંડાળું કરું એટલી જમીન તારે. તે બીજા સવારથી ખીરી મારી દોડવા માંડ્યો. આપણો કુંડાળો આપણો ઢારો એમ કરતા 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 હું પડવાવીને તો જાય, દોડતો જાય. પેલી ખીરી મારે તો 75 કુંડાળું થાય ને, તે ખીરી થોડી બાકી હતી એટલે લોંબો પડ્યો. ભાઈ ખીરે પહોંચ્યો નહીં. કેટલી જમીન મારી દાઢે એટલી. શું કરશો? આ બીજાને ને આપણે વાત છે. બીજા દુનિયા ગમે તે કરે, જે ધનથી બનીને ધની, માનો મણીને કાચ, તે ધનની જીની કણી, નમી આતું તુમ પાસ. બ્રાહ્મણને પૈસા જોઈએ, બહુ ઘેરતો હતા ગણાય, પણ જાતના રડેલા મારે જોઈએ ને. તેણે સાંભળ્યું કે જૈન સાધુ એમની પાસે બધા કિમિયા હોય ને તે પૈસા આપશે. સાધુ દિગંબર નહીં ના પાઠમાં બેઠેલા, પેલો બ્રાહ્મણ જઈને નમસ્કાર કર્યા એટલે ઓખ્યો ગળી ક્યું પચ્છા આયા, મારે બહુ પૈસા જોઈએ છે, પણ તો મોડો આવ્યો. હવે શું કરે? ઘણું તો મેં બધા લોકો આપી દીધું. નિરાશ તો ઉંમર પાછવા પેણે રેતીમાં મણી દાટેલો છે, લઈ લે. એટલે ખોચરું મણી, અને મણી તો લોડાના કરણ હોલું થઈ ગયું. બમણ તો રાજી થઈ ગયો. મનમાં વિચાર કર્યો પાછો, આ મહારાજની પાસે આ મણી કરતા મોંઘી ચીજ હશે કોઈક, ને મણી કોણ ફેંકી દે? સંતોષ છે. જે ધનથી બનીને ધની, માનો મણને કાચ, તે ધનની ઝીણી કણી, નમી પાસું તુમ પાસ. સંતોષી નર સદા. આખી જિંદગી જોવો ઝાપટિયો કરશો તો આપવાનું ક્યારે કરશો? ભેગું કરી કરતા ખાશે ક્યારે? છોકરાની પડી છે, છોકરાને કિસ્મત લઈને આવ્યો છે, અને કદાચ ટોચું હોય તો થોડું ખાજો, પણ અનિતિ ના કરશો. કૃપાઉદય પેલા એમના પાડોશીને કહ્યું, કાળી દાળના રોટલા ખાજો, અનિતિ ના કરશો. ચોથું, પરિણામે આત્મ ધ્યાન દેવાની જરૂર પડે તેમ કને બેસવાનું રડવું સારું છે. મારે ખરો જોગો તો ના કમાયો, એના કરતા રડી રહી. નહીં તો આ ધ્યાન પૂરી ચીજ છે.
જેનું સાથે ઉપજીવન ચાલે છે તેણે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. કોઈ પણ અનાચાર. એક પાય પેદા કરતા પણ પાપ લાગે છે. ભલે તમે હીરાનો ધંધો કરો, જીવનો ન માનવું કઈ પણ આર્થિક તેમાં પાપ જ હોય છે. આમથી પેદા નથી થતું, આપણને દેખાય તો શા માટે પેદા કરવું? પેટ પૂરતું. બીજું નહીં. કાલની વાત કાલે. આજે મળ્યું કે નહીં, કાલે મળી રહેશે. મળી તો મળેલું જ છે, લઈને આવ્યો છે. જેના ભાગમાં જેને જે લગતી નથી તે પહોંચે. બોધી રાતે મળવાનું, જે બોધ્યું તે મળવાનું. ચિંતા શુક્રા કરે છે, ચિંતા કરે છે એટલું ને પાપમાં દે છે પાછું. તારી પાસે છે કોઈ લઈ દેવાનું નથી. નહીં હોય તો નહીં મળવાનું. જો મારીશ તોય, પાપ કરીશ તોય પાપ માથે પડશે. બધું તો નહીં મળે. ના મળે તો ના જ મળે, ગમે એટલું કરો તોય. અને મળવાનું હશે તો બારનો ઠોકતું આવશે, છપ્પર ફાડ કે દેતા હે. ઘણા ના જોડે તો છાપરું ફાડી નાખે છે. ચિંતા કરવાની આત્માની, શરીરની નહીં. આપણા આત્મા છે, શરીર ન હોય. આપણું કરી કોકનું કરીએ. કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. કોઈ પણ પ્રકારનો અનાચાર. કે જૂઠું બોલવું, ભાવમાં છેતરવું, વજન ઓછું આપવું, એવું નહીં. આજે તો વેપારીઓ શું કહે છે? વેપાર કરો તો બધું જૂઠું બોલવું જ પડે. વેપારે અનુત્તમ વાચ્યમ. સંસ્કૃત થયું, મને હાથું થયું. પહેલું જૂઠું બોલવું જ પડે. પહેલું તમને થોડાક દાડે લાગશે, પછી તમારી પ્રતિજ્ઞા જામશે, પછી વાંધો નહીં આવે. અને લૂંટ કરશો ને તો પછી તમારી ખ્યાતિ નહીં રહે. નામી તો વાણિયો રડી ખાય, અને નામી તો ચોર માર્યો જાય. ન ચાલતો જીવન માટે કઈ પણ અલ્પ અનાચાર અસત કે સદ માયા સીવી પડે તો મહાશોધથી સેવી. તો મનમાં તારે ના ખોટું કરી રહ્યો છું, શું કરું? પણ આ ધંધો કરવાનો છૂટકો નથી. ખોટું કરવું પડે તોય પણ મનમાં દિલગીરી થવી જોઈએ. અને મારાથી ખોટું થાય છે, આ ધંધો મેં ક્યાં લીધો. કેટલા રાજી થાય છે પાપ કરીને. એ કોમ મારું લે, દેવતામાં કોણ કોમ મારું. કેટલા જીવો મરી જાય એને પડ્યું નથી. ખોટા કોમને ધસીને કરે છે તો શું પરિણામ આવે? ધસીને કરો તે ભારે બંધાય, અને ના છૂટકે કરવું પડે ઓછું બંધાય. અહો સમુદ્ર આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત જ્ઞાન ધાવ ખીલાવે બાળ. મારે આ કરવું પડ્યું. ધસીને કરશો ચીકણો બંધાશે, ના છૂટ કરવો પડે ઓછો બંધાશે. મોળ ગાજને માલે એ કેળ બધીને કૂટે. આવા નિયમો આપ્યા છે. નીચેના દોષ નાખવા જોઈએ. કોઈથી મહાવિશ્વાસઘાત મિત્રોની સાથે થાય.
કારણ કે વિશ્વાસ મૂક્યો હોય એનો જ ઘાત કરે. વેપારીઓ ભેગા હોય તેમાંથી વિશ્વાસઘાત કરે. વિશ્વાસઘાત જેવું કોઈ પાપ નથી. ચોરી કરતા પણ, વ્યભિચાર કરતા પણ એ મોટું પાપ છે. જેણે આપણી પર શ્રદ્ધા રાખી એને કાપવાનું, જે ડાળ ઉપર બેઠા તે ડાળ કાપવાનું. વિશ્વાસ મૂક્યો તો પછી આપણો વિશ્વાસઘાત કેમ કરાય? મરી જવું પણ વિશ્વાસઘાત. મારી પણ વિશ્વાસ મૂક્યો છે. વિશ્વાસઘાત ઘણા કરે છે પણ એમ ફાયદો શું? મહાપાપ છે. ચોરી કરતા પણ મહાપાપ છે વિશ્વાસઘાત. સાથે બધી વાત કરી, કોઈને ના કરી વાત એને વાત કરી. સારી વાતો આપણી તે કોઈને કેવી નહીં. સાત સ્નેહી હોય તો ભરોસે કેવી સહી. ભરોસે વાત કરી એનો જ ઘાત કરીએ. મરી જાય તો ભલે, પણ મારા મિત્રો વિશ્વાસઘાત નહીં કરો. કોઈથી મહાવિશ્વાસઘાત, મિત્રથી વિશ્વાસઘાત. મિત્રને બધું સોંપ્યું, બધી મનની વાતો આપણે આગળ કહી દીધી. કોઈ નતો જાણતો તે કહી દીધી. એનો વિશ્વાસઘાત થાય. કોઈની થાપણ ઓળંગવી નહીં, અહીંયા એવો આ ગુનો છે. એમ આપણો થાપણ મૂકી એ તું ક્યારે આપી ગયો? મિત્રો હોય તો એમને આપ્યા હોય, દસ્તાવેજ સહી ના કરી હોય તો ક્યાં આપે? કોઈની થાપણ ઓળંગવી નહીં. વિશ્વાસ થાપણતા મૂકી છે, પછી શું થાય? પેલો બિચારો એની ઉપર દાડો કાઢતો થતું રહ્યું. કેટલાક તો વિશ્વાસઘાત થાપણ આપી જ ક્યાં મળે. બે મિત્રો, એક જણે તોથી બીજા મિત્રે પૈસા લીધા 800 રૂપિયા પૂછીના. તો મિત્રોને બીજું શું સહીમલ લેવાની જરૂર હોય? આપ્યા. પછી પેલો હાલ જ નહીં. તે કોર્ટમાં ગયા. તે કોર્ટમાં કોઈ સાક્ષી હતો આપેલા ને ત્યારે ખાલી ગમતમાં કહેલું આ બિલાડી આપણો સાક્ષી. ગમતમાં કહેલું તો કે સાક્ષી હતો બિલાડી. આ કોર્ટમાં ગયા તો શું કરવું હવે? વકીલે પૂછ્યું સાક્ષી બિલાડી છે, કઈ વાંધો નહીં. કેવી હતી? કાળી. તે સાક્ષીમાં પેલો ધોળી બિલાડી લઈ ગયો. સાહેબ જૂઠું બોલે છે. કાળી તો ધોળી હતી. જૂઠાણું જલ્દી પકડાય, આખર જૂઠો જરા પસ્તાય. બધી દુનિયાની જોડે ગવાય તેમ કરજો, પણ ભોળાને છેતરશો નહીં. અને જેણે વિશ્વાસ મૂક્યો એને માટે ડોકું આપજો. પણ વ્યસનનું સેવવું, દારૂ પીવે, વ્યસનો સેવે અને એ તે પાછા પૈસા પેદા કરે. વ્યસન તો તું તો બગડ્યો, બીજો બગડ્યો. વ્યસન સેવીને પણ પૈસા પેદા નથી કરવા. કેટલાક ધંધા કે વ્યસન સેવવા જ પડે. તમાકુના ધંધામાં તમાકુ પરખવી પડે, બીડી પીવી પડે, એને હુકામ પીવી પડે. પણ છતાં તે નહીં કરવું.
છે હિંમત. આપણો કયો બીજનો ધંધો છે. વ્યસન સેવીને પણ પૈસા પેદા નથી કરવો. મિથ્યા આળનું મૂકવું, કોકની ઉપર મિથ્યા આળ મૂકીને પૈસા લઈ લે. વાઘરીને દેખે ને ક્યાંથી લાવ્યો તો, ચોરી લાવ્યો તો ને મૂકી દે મારી પાસે. પેલો બિચારો એની નાત દોષિત, તેને ચોર કેદ હવે લૂંટી લે. આવા ઘણા બન્યા હોય છે કે ચોરી કરે વાઘરી, ચોરી કરાવે પાટીદાર. એ ચોરી કરવા જાય છે, પેલા આર મૂકી દઈ દે. મિથ્યા આળનું મૂકવું અથવા તો ખોટો આર મૂકે. મેં જાણ્યું છો કે ₹50 આપતા નહીં તો રોજ દબડાવે, રોજ દબડાવે. શા માટે? સામાન્ય છેતરીને દબાવીને પૈસા દેવા છે. ખોટા લેખ લખવા એ તો સામાન્ય થઈ ગયું. ચોપડા કાળા, પીર જૂઠો, લો આ ₹500 સહી કરો 1000 ને તો પેલો તો 500 વધારે હશે ને. પેલો તો કહેતા 1000 ને ધર્મમાં પત્તા પડે છે. ખોટા લેખ લખવા. આજે ખોટા લેખ લખવામાં તો ઊંધા થતા થઈ જાય છે. આ બધું ખાસ કરીને વેપારીઓમાં હોય છે. ગામડામાં તો બીજા શું શું ને લેખ કઈ લખવાના છે. લો આ ₹500 600 ની સહી કરો તો 5 હપ્તા 600 તો તો મળે મફતના. મારા જેવો ગામડાનો ભોળિયો હોય, શેઠે મને 500 આવ્યા, શેઠે 500 શું બીજા 500 પડાવી દીધા. ખબર શું આ બધી ચાલબાજી વાણિયા લોકો ત્રણે વેપારી પેલાને ભાન નહીં. હિસાબમાં ચૂકવવું, હિસાબ જોઠા કરે. પાછા 17 પગ 95 2 વેલા છૂટના. લાવો પટેલ હોમાં 2 ઓછા, બોલતો બોલતો ₹1 વધારે. 17 પગ 85 95 2 મહિના છૂટા કપાય કે ચડે. લાવ પટેલ હોમાં 2 ઓછા. આ મારે જેવો ગોમડિયો બોલ ને ગણતો આવડે નહીં, આ પૈસામાં ચૂકવે. વળી શું કરે? તમાકુ લેવા આવે ને ત્યારે ધડી ઉપર એક પડો વધારે મૂકે. દરેક ધડીમાં અડધો શેર પોણો શેર વધારે લઈ જાય. ખેંચી પર નમતું પાછું ઉપરથી લે. ચાકી જો ખાઈ જાય ને અત્યારે અધમણ પડ્યું હોય તો નખી દો કોહડી. અને જોખને વધારનો એક ધડી ના થાય લઈ લે. પછી પૈસા લેવા જાય તારે મીડાવાળી રકમ આપે, ઉપલા નહીં લેવા. પછી ને તો કોથળી થોડો માણ બટાવ છૂટ હોત તારી. વાણિયા ભાઈ ઘીના પૈસા માગે તારી, ઘી શાનું કોથળી થોડો માણ પેલા લૂંટી લે. અને ગોમડાનો પેલાને પણ જ નહીં, ભણેલો જ નહીં, અભણ જેવો. તમે કૂટા જો ને વધો નહીં, લોડિયા પૂતળિયા, પણ પેલા બોડિયા તો છેતરો છો. હિસાબમાં ચૂકવવું, જરૂરી ભાવ કેવો. મેં નાનપણમાં 8 આને મણ કોદરા હતા અને ₹2 મણ બાજરી હતી, એ જોડું છું. અત્યારે બાજરીના ₹250. જુલમી ભાવ તમે શું કઈ મને ખબર કે કયો ભાવ ચાલે સાથે. દૂધ 2 વાને શેર વેચાતું હતું.
અત્યારે શું ભાવ છે? હું તો એમ તો કે બેઓને લાવતા ચૂરમી ભાવ સાથે ત્રાસ લાગે છે. કઈ કાર્ય કરતા જુદું જ હોય. નિર્દોષ ને માયાથી પણ છેતરવો, નિર્દોષ માયાથી છેતરે. દુકાને જાય, કાપડ દુકાને એટલાઓ પટેલ કેમ લગ્ન છે, લુગડો લેવાનો છે, એટલે લાય ચા. અચ્છા એમ તો પીધો બીજે જવાય ઘરે. પછી કેમ આ છે લુગડો લેવા? પેલો રૂમાલ કાઢે, પેલો કશું 2 રૂપિયા બીજું કરે પૂછતા નહીં. જોડકા શેઠા પણ સતું જ આપવાના છે. પછી બધામાં લઈ લે. બધા એક રૂમાલમાં રૂપિયો ઓછો કરે પણ બીજા કાઢી લે. આ તો મને ખબર ને, વેપારીઓ વાત કરે ત્યારે મને ખબર પડે. કાટકો રૂપરી વોણિયા આવે ને, વાતો કરે બધી. કપા લેવા જાય તો એક બીજો ઢગલો બોધી લે કે શું છેતરો છે. છેતરશો ને તો એક ને બીજી તો જતું રહેશે, દવાખાનો ખાઈ જશે, ચોર લઈ જશે, અગ્નિ આવશે મળી જશે. ચૂરમી ભાવ કેવો? નિર્દોષ ને અલ્પ માયાથી પણ છેતરવો, ન્યૂનાધિક તોડી આપવું, લેવાનું લબડતું અને આપવાનું ટોચું. તે ઘીના વેપાર કિયા લે એમ દે તો ફાયદો, લે 450 અને આપે 45, તો બધું જ પડ્યું ને. આમાં છેતરતા નથી. તમાકુનો વેપાર અમારી એડમ જાય બધું તમાકુ કે અમે આ ભાવ તો વેચે જ છે, પણ ત્યાં 28 નો મણ, અહીં 40 નો મણ. પણ 40 તો કેવું ધણી 42 ની બોધવાની, ઉપર પડો વધારે એટલે 43 થયું. આમ વધારે દોડું લઈ ગયો અને પાછું લઈ જાય તો દરિયામાં પાણીનો ખાર ચડે ને તે વજન વધે કે આનો આ ભાવ તો વેચવાનો છે, પણ વજન વધી ગયું, લોકો છેતરે. બિચારે શું જાણે. નિર્દોષ ના છેતરશો, બીજા છેતરજો. હું આ તમારા જેવા લોડિયા પિતરિયા એકને બદલે બીજું અથવા મિત્ર કઈ નાખવું. મિત્ર આજે તો કશાય ચોખ્ખું નહીં, અર્ધરમય રંગ, મરચામાં બીજું, લુગડોમાં બીજું. અરે જેલ લેવા જાવ ને તોય ભેરસેર મળે, ભેરસેર. બસ ભેરસેર વગર બીજી વાત જ નહીં. એકને બદલે બીજું, અથવા મિત્ર કે આપવું, બીજું હાલે, બદલી ના લે. આ ધોરણ કમરા પર હોય જુદું, અડધરમાં રંગ બીજો નોખે. અનાજમાં શેરભેર, હરખું દેખાય પણ જુદું હોય. શું કરે? લુગડોમાં તો બહુ છેતરાવાય, હરખું દેખાય. કર્માદાની ધંધો, કર્માદાની ધંધા 15 છે.
વાંચો. 5 કર્મ, 5 વાણિજ્ય અને 5 વેપાર. પેલું વન કર્મ. વન, જંગલમાં દેવતા મૂકે તે. હા. અગાર કર્મ. હા? અગાર કર્મ ભઠ્ઠી અંગારમ. અંગાર તે ભઠ્ઠીઓ કરે, ઈંટવાળા કરે, એ પણ એ ધંધો. શકટ કર્મ. શકટ કર્મ. શકટ એટલે ગાડો ભાડે ફેરવે. ઘેર રાખે તો જુદા, ભાડાવાળા જ ગાડો. એ પેલા બળદોને આખી દાડો ખેંચ કરાવે અને ગોદા મારે. પાટીદાર તો પોતાના માટે જ રાખે, પણ ભાડાવાળા તો ભાડે જ રાખે અને આખો દાડો બળદોને માર કરે અને ગોતે આરો ખવડાવે કશું નહીં. મુસલમાનો ઘણા આવા ગાળો રાખે ને બળદને ટીપ કરે, આડો મારે ને ગોદા મારે. ભાડે ફેરવવું એ સારું નહીં. પોતાના ખેતરને માટે રાખીએ જુદું છે અને છોડે મોડો આખો દાડો અને ખાવાનું કશું નહીં. ભાટક કર્મ. ભાટક કર્મ ભઠ્ઠી ભાટક. પાચક ભાટક ભાટક કર્મ. ભાટક ભાટક એટલે ભાડા લેવાના. સ્ફોટક. ફોટક એટલે ફોડવાનું, પથ્થર ફોડવાના ધંધા, એમાં પાપ લાગે છે. કેશ વાણિજ્ય એટલે વાળ વેચવાના, ઊન વેચવાના, બીજા પ્રાણીઓના આ બધું લઈને વેચવું એ પણ પાપ છે એમ. કેશ વાણિજ્ય. દંત વાણિજ્ય, દાંત વેચવા, હાથી ના ને બધા પ્રાણીના. એ બીજો પ્રાણી મારો ત્યારે મળે ને. લાખ વાણિજ્ય, લાખ. રસ વાણિજ્ય, રસ વેચવા મૂક. વિષ વાણિજ્ય, ઝેર વેચવું, એ પણ કર્માદાની ધંધા કયા છે. ઝેર વેચે, બીજો મરવાનો જ પીછે. યંત્ર પિલણ કાચી. નિલંછન તે બળદ ને ખાસી કરે, એ પણ બિચારાને જાતે જ બની નાખી. તમે આપણને તો સારું લાગ્યું કે છ આખી જિંદગી મજૂરો કરતો, એક બાપ છે. બી નિર્લાંછન, અસતી પોષણ. અસતી પોષણ એટલે ઘેર કૂતરો રાખે, પોપટ રાખે. અત્યારે શી જરૂર હતી એને? બધા કૂતરો રાખે ને તે કોઈને કડે અને રસ્તો બગાડે, પણ ગાય ભેંસ ના રાખે. એ કૂતરો રાખવો એ પાપ છે મોટું, અને કૂતરું તો જીવડો મારે ને બધું. ગાય તો તમારે પવિત્ર છે, પણ ગાય નહીં ગમતી, કૂતરો રાખે છે. કેટલાય યારમાં તો બહુ, પણ ના રાખે ને તો એ રાખ્યા બરોબર કરે. લખ્યું કૂતરાથી સાવધ રહેજો. કૂતરો ના હોય તો લખે કૂતરાથી સાવધ રહેજો. સરોવર સોસ
તળાવના પાણી હોય તો ઉલેચી નાખે. પાણી તો જતું રહ્યું, પછી જીવડો બિચારો ક્યાં રહે? મહાપાપ છે. કોઈ થોડું ઘણું પાણી રહે તે બીજો પ્રાણ પીએ તે રોગ થાય, અને પછી ચામડીના રોગ થાય. એટલે સર શોષણ નહીં કરવું. તળાવના ઉલેચી ખેતરોમાં પાણી પાય. નદીના પાણી તો છૂટ આવે છે, તળાવમાં તો બંધેર પાણી મૂકતું. સર શોષણ એ પણ કર્માદાની ધર્મમાં કર્યું છે. આગ મૂકવાની કેટલા ધંધા આગ મૂકવી પડે. ભઠ્ઠા, ઈંટોના, વાસણના આગ મૂકવાની. આગમાં અફઘાઈના જેવો મરી જાય, વાયુ ગાયના મરી જાય, અને પૃથ્વી ગાયના મરી જાય, અને પાછા ત્રજીવો મરી જાય. તો બીજા કઈ આપણે નહીં, આપણે તો આ ધંધો કરવો નહીં. કર્માદાની ધંધો લોચ ગજરતા દાન, લોચ ના લેવી અને ચોરી ન કરવી. અદરતા દાન, ના આપ્યું તે નહીં લેવાનું, કારણ કે આપણું રડેલું નથી ને. રતામ પડી ચીજ ના લેવી. તારી છે રાજી થાય ચડ્યું મન. લોચ પણ કામો આપે શા માટે? એની પાસે વધારે કામ કરવા માટે, હકમ જમાવે માટે. આજે લોચ એ સામાન્ય થઈ ગઈ છે. કોઈ લોચ વગરનો છે જ નહીં. પટાવડો નાનો નાનો તોય લોચ લે છે, એના પ્રમાણ લે છે. હું તો પેન્શન લેવા જતો પેલા કેટલા, હવે તો બેંકમાં આવે છે કાગળ કરી કે તો જઈએ ને ત્યારે એકાદ રૂપિયો પેલા પટાળો નાખીએ. કાકા રિવાજ બદલાઈ ગયો, હવે રૂપિયો નહીં પહોંચ. એ પટાવળ હોય, રૂપિયો છોડતો નહીં. અમારે 15 રૂપિયા પેન્શન આવતું હોય, એમાં રૂપિયો માંગે. મને પેન્શન બંધાયેલું 68 રૂપિયા, તેમાં 50 રૂપિયો માંગે. એટલે તને નહીં મળતું. લોચ, બસ લોચ તો બધે. કોઈ લોચ વગરની વાત નહીં. પટાળને આપવા પડે, સાહેબને આપવા પડે, સાહેબને લખો થવા કરે એટલે 5-6 રૂપિયા માંગે છે. ક્યાંય વાત એવી નથી. તપ જો પૈસા ના આપો તો થાય જ નહીં. ધક્કા ખાઓ. શું કરું? મારા જેવા આપે છે, શું કરે? હારું કાલે ફરી આવવું પડશે તો ઠેકોણ નહીં પડે, તો કાગળ ડબાઈ જ રહે. આ લોચ એ ખોટા ખોટી ચીજ છે. ધંધો કરો ને તો જુદી વાત છે. આ શા કોઈ જગ્યાએ લોચ વગર પટાવળી લે છે, સાહેબ લે છે, મોટો કલેક્ટર લે છે, વડાપ્રધાનો લે છે. સીધી રીતે નહીં. ચૂંટણીમાં ફાળા મારજો. જેવું થયું લોચ કે બીજું જાતે લેતા નથી. શું કેવું છે? આપણે આત્મહત્યા કરવું હોય તો આ જે ધંધા કયા તે કરવા નહીં. રડવાના ઘણા ધંધા છે. ઓછા પાપે જીવવું એમ કરવું છે. છૂટવું હોય તો, નહીં તો નરકે બધા રસ્તા છે. આ બધા ધંધા નરકે જવાના છે. પૈસા તો પેદા કરશો, પણ શું લઈ જશો અહીંથી?
નર્કનું તમને લાયસન્સ મળી જશે. બસ ગમે એમ બને ખાવાનું તો મળે જ છે. આને શ્રદ્ધા નથી. કોણ ભૂખે મરી ગયો? પાપ કરીને જીવવું નથી. આખી જગત ગમે તે કરે, મારે તો પાપ નથી કરવું. ફાટેલો તૂટેલો સ્વાધીનો કપડું પહેરીશ, પાપ નહીં કરવું. ફાટેલો કપડો જીવાશે. પાપ કરશો તો પર બહુમાનો બદલો આપવો પડશે. નહીં પોપા બધું નહીં ચાલે તો નહીં ચાલે. અને આપણને બતાવનાર, સાચો માર્ગ બતાવનાર સત્પુરુષ મળ્યા ના કરીએ તો આપણા જેવા ખોટો કોણ? બીજાને તો કહેનાર નથી મળ્યા, રસ્તો બતાવનાર નથી મળ્યા, શું કરે? આપણે રસ્તો બતાવનાર મળ્યા તોય આપણા જેવા ભૂંડા કોણ? પેલો નથી આવે તો સારું છે. હવે આવેલી ગાય તરસી છે, ક્યો પીશે પાણી? હવે આવી જગ્યા તરસી જાય. જે ગાય નથી આવી ને એ ફક્ત પીવે, આવીને પાછી જાય, ક્યો પીશે? તરવાની જગ્યાએ ઉભા બેઠા. મોજ નથી કરવી મારે. મોડા જીવતા થઈ ઘણું છે. એ વાત કરીને મોડા જીવતા થઈ ઘણું છે. એ વાટેથી કઈ રડવું નહીં. ઉપર જે આ ધંધા કાયા કર્માદાની ધંધા કાયા એ રીતે રડવું નહીં. એ જાણે સામાન્ય વ્યવહાર સુધી ઉપજીવન અર્થે કઈ ગયો. આ ઉપજીવન સામાન્ય વ્યવહાર સુધી આટલી કહી કે તમારે પેટ માટે કરવું પડે, પણ આ વ્યવહાર સુધી સાચવજો. લઈને ગાલી ના દેશો, પાછું આપજો. જીવડો મારશો નહીં, કોઈને છેતરશો નહીં, વિશ્વાસઘાત કરશો નહીં. ધંધો કરો પણ કોઈને છેતરો ના રાખશો. તમે છેતરાવ છો, કોઈનેથી છેતરાતું. કૃપાદેવ એક જણને કહ્યું, કાકા છેતરાશો નહીં. એનું તો છેતરાશું કે તમે છેતરાશો શું? લોકોને છેતરો છો, તમે છેતરાવાના. તમે છેતરાઈને છેતરાયો, કારણ કે એને તમને મળશે. કોકને છેતરવા તો આપણે છેતરાઈએ જ છીએ. કે મેં કેવો છેતરો, એને નુકસાન તને એને નહીં. મિયો છોકરો ઓંખે કોણીઓ એને જોવા આવ્યા. તે કોણિયાને કોણ પસંદ કરે? પણ ચશ્મો ચડે તો ગોગલ, તે કોણિયો ના દેખાય. પાસ થઈ ગયો ઇન્ટરવ્યુમાં. તો પછી ભણવા ગયો. ત્યાં પછી લગ્ન ગાય, ગીતો ગાય. એક બાજુ પુરુષ અને એક બાજુ વર પક્ષ, એ બાજુ કન્યા પક્ષ, સ્ત્રી પક્ષના બધા. તે પેલી પુરુષ પક્ષી બોલવા માંડી, ગીત ગાય છે. જગ જીત્યો બરો કાણિયો. એ કોણિયાને બહુ મળવા થઈ કારણ કે ચશ્મો ચડાવી દીધો છે ને. જગ જે મોર કાણિયો. ત્યાં બહેરો પક્ષી બોલ્યું, બીવી તરફ તો જાણ્યો, લંગડી વરગાડી. કોણ છેતરાયું? તમે શું છેતરવાના હતા? જંગ જીતેલો મારો કાણ્યો, બીવી તરત જ જાણ્યો. કોઈ છેતરાવ આપણે છેતરાઈએ છીએ. રાજી થઈ ગઈ, કેવો છેતરો મેં? ગોમડાનો બુદ્ધુ છેતર તું. તમે છેતરાવાના છો. કોઈને છેતરવું એટલે આપણે છેતરાયા. સુખતા